નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ગુરુ આશ્રમ બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા ઉપર થયેલ હુમલાની ઘટના રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બની છે। ગુરુવારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ઈજાગ્રસ્ત નવનીતભાઈ બાલધિયાની મુલાકાત લીધા બાદ આજે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા પણ મહુવા પહોંચ્યા હતા અને નવનીતભાઈના ખબર અંતર પૂછ્યા હતા। નીમુબેન બાંભણિયા દિલ્હીથી સીધા મહુવા પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત નવનીતભાઈ બાલધિયાને મળ્યા હતા। ઉપાધિ કરવામાં નીકળી જાઓ તમે। નીમુબેનની સાથે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, આરસી મકવાણા સહિતના જોડાયા હતા। આ ઉપરાંત સોમનાથના ધારાસભ્ય હિંમતભાઈ ચુડાસમાએ પણ ઈજાગ્રસ્ત નવનીતભાઈની મુલાકાત લીધી હતી।